આંગણવાડી ભરતી 2025ના અહીં ઓનલાઈન ફોર્મ બહેનો માટે આંગણવાડીમાં શરૂ થઈ ગયા છે. અહીં તારીખ 8/8/2025થી લઈ 30/8/2025 સુધી ઓનલાઈન બહેનો ફોર્મ ભરી શકશે. અહીં આંગણવાડી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપને રેડીમેડ આપું છું. અહીં આજે આ વિડીયોમાં મિત્રો આંગણવાડીની ભરતી માટે ઉંમરની વાત કરીએ તો 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. તો કઈ તારીખથી કઈ તારીખ સુધી, ધ્યાનથી મિત્રો સાંભળજો, કઈ તારીખથી કઈ તારીખ સુધી આપની ઉંમર હોય તો અહીં આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. શિવસાગર સ્ટડી હિન્દી ચેનલમાં કોમ્પ્યુટર એજ્યુકેશનના તમામ વિડીયો સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન રિલેટેડ તમામ વિડીયો હિન્દીમાં પબ્લિશ કરવામાં આવે છે. જ્યારે શિવસાગર ગાઈડ ચેનલ પર દરેક સરકારી ભરતી, સરકારી યોજનાના આરટી રાઇટ ટુ એજ્યુકેશન, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મ, સ્કોલરશિપના તમામ વિડીયો ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો શિવસાગર ગાઈડ. અહીં 8/8/2025થી અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. 30/8/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં ઉંમરની વાત કરીએ તો અહીં જન્મ તારીખ જોઈએ તો તારીખ 8/8/1992થી લઈ, ત્યાંથી મિત્રો સાંભળજો બહેનો, અહીં બહેનો જ માત્ર આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આંગણવાડીમાં બહેનો માટેની ભરતી છે. માત્ર ધોરણ 10 પાસ હેલ્પર માટે અને ધોરણ 12 પાસ માટે કાર્યકર, ધોરણ 10 પાસ માટે હેલ્પર અને ધોરણ 12 પાસ માટે કાર્યકરની ભરતી છે. અહીં જો આપનું એજ્યુકેશન વધારે હોય તો અહીં આપ તે એક્સ્ટ્રા ડિટેલ્સ પણ ફિલઅપ કરી શકો છો. અહીં મેરિટ બેઝ ભરતી છે. મેરિટ બેઝ ભરતી છે. અહીં મેરિટના આધારે ભરતી છે. જેમની ટકાવારી વધારે હશે તેમનું નામ અહીં મેરિટમાં પહેલા આવશે. અહીં 8/8/1992થી લઈ 8/8/2007, 8/8/1992થી લઈ 8/8/2007ની વચ્ચે જે બહેનોની જન્મ તારીખ આવતી હશે, જે બહેનોની જન્મ તારીખ આવતી હશે તેવા બહેનો જ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અહીં જે જાહેરાત આવેલ છે તેમાં પણ અહીં માત્ર 18 થી 33 વર્ષ ઉંમર બતાવે છે. ક્યાંય પણ તારીખ આપેલ નથી. યુટ્યુબમાં પણ અહીં કોઈ આ વિડીયો મૂકેલ નથી હજુ. તો અહીં આપને આ પ્રેક્ટિકલ બતાવું છું કે 8/8/1992થી લઈ 8/8/2007ની વચ્ચે જો આપની જન્મ તારીખ આવતી હોય તો જ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તેનો વિડીયો હું નેક્સ્ટ લઈને આવું છું. તે કઈ રીતે ચેક કરું તે પણ હું આપને પ્રેક્ટિકલ કરી બતાવીશ. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઈક કરશો અને હાઈપ કરશો મેક્સિમમ. હવે મિત્રો ઘણાનો પ્રશ્ન છે કે એસસી એસટી ઓબીસી કેટેગરીને છૂટછાટ છે. તો અહીં ના, એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીને કોઈ પણ ઉંમરમાં છૂટછાટ નથી. જો હેલ્પર તરીકે આંગણવાડીમાં 10 વર્ષથી વધારે બહેન કામ કરતા હોય, જો કોઈ બહેન હેલ્પર તરીકે આંગણવાડીમાં 10 વર્ષથી વધારે કામ કરતા હોય, જોબ કરતા હોય અને તે ધોરણ 12 પાસ હોય, ધોરણ 12 પાસ હોય, કાર્યકર તરીકે જોબ કરવા માંગતા હોય તો તેમની ઉંમર પણ અહીં વધુમાં વધુ 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 33 તો આપેલ છે જ, 10 વર્ષ જોબ કરેલ છે એટલે 43થી વધુ ન હોવી જોઈએ. 43 વર્ષ સુધી કરી શકે છે, મીન્સ 43થી વધારે ન હોવી જોઈએ.
તો અહીં જે જોબ કરે છે આંગણવાડીમાં તેવા બહેનોને માટે જ અહીં ઉંમરમાં છૂટછાટ છે. એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીને કોઈ પણ ઉંમરમાં છૂટછાટ નથી. અહીં માત્ર અને માત્ર 18 થી 33 વર્ષના જે બહેનોની ઉંમર છે તેવા બહેનો જ અહીં આ આંગણવાડીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 8/8/1992 થી લઈ 8/8/2007ની વચ્ચે જો આપની જન્મ તારીખ આવતી હોય તો જ આ ફોર્મ ભરશો. અહીં આ ચેક કરીને જ અહીં આપનો રહેઠાણનો પુરાવો બહેનો કઢાવશો. કારણ કે ખોટો સમય ન બગડે, આપના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો, સોંપેલા ઉતાવળમાં આપના રહેઠાણનો પુરાવો કઢાવી લો અને જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે આપ એપ્લિકેબલ જ ન થતા હોય તો મહેનત આપની વેડફાશે, સમય જશે અને પૈસાનો પણ વ્યય થશે. તે ન થાય તેના માટે અહીં પ્રેક્ટિકલ આપને માટે આ વિડીયો બનાવેલ છે. ઘણા લોકોનો પ્રશ્ન હતો કે કઈ જન્મ તારીખ હોય તો હું આ ઓનલાઈન ફોર્મ ભરી શકું. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.